વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપને અમે ભગાવીશું। સત્તામાં બેઠેલા લોકો પોતાને માલિક સમજી બેઠા છે। ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે। ભાજપમાં એવા એક પણ નેતા નથી જેમની સાથે યુવાનો ફોટો પડાવવા માંગતા હોય। મારા માટે પ્રવીણ રામ મારા નાના ભાઈ સમાન છે। આ તમામ વાત કહી છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આમ આદમી પાર્ટી અત્યારે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। આ યાત્રા દરમિયાન સભામાં મનોજ સોરઠિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। आओ सांभळीए मनोज सोरठियाए वधुमां शुं कह्युं। बोलो भारत माता की, भारत माता की जय जवान, जय जवान। आजे घुसिया गामे उपस्थित आजुबाजुना तमाम गामोमांथी पधारेल अने घुसिया गाम परिवारना तमाम सभ्यों, खेडूतो, मोटी संख्या में उपस्थित माता बहनों, युवानों अने मंचस्थ आम आदमी पार्टी प्रमुख श्री ईशुदानभाई गढ़वी, प्रवीणभाई राम साथे मारा तमाम साथी योद्धाओं, आज अमे सोमनाथ दादाना दर्शन करी अने एक संकल्प साथे निकळ्या छे के गुजरातनी अंदर परिवर्तन लावीशुं। गुजरातनी अंदर छेल्ला 30 वर्षथी जे सत्तामां बेठेली भाजप छे ए भाजपने भगावीशुं अने गुजरातना खेडूतोने ने गुजरातने बचावीशुं। आ एवो हवन छे के जे हवननी अंदर आहुतिओनी हमेशा जरूर होय अने आ आहुति आजे गुजरातना लोको आपी रह्या छे। छेल्ला 30 वर्षथी जेमने आपणे सत्तामां बेसाड्या ए सत्तामां बेठेला लोको हवे पोताना जातने शहनशाहो समझे छे, पोताना जातने मालिक समझी बैठा छे अने एटला माटे आजे आपणी जे स्थिति छे ए स्थिति बदलाई नथी। आजे सौराष्ट्र पंथकना गामडाओ होय, उत्तर गुजरात होय, आदिवासी पट्टो होय के गुजरातनी अंदर खूणे खूणे ज्यां पण खेती के नानो माणस जीवतो होय ए आजे एटली बधी पीड़ाओमां जीवे छे के पीड़ाओनो कोई पार नथी। अने एटला माटे आजे आ हवन आ आम आदमी पार्टी नामनी एक नानी एवी पार्टीनी जरूर पड़ी छे। आ नानी एवी पार्टी के जेमनी कोई सत्ता नथी, कोई ताकत नथी, एम छतांय मात्र ने मात्र तमारा आशीर्वादथी, तमारी आशाथी अने तमे आपेला तमारा परिवारमांथी आवता युवानोथी आ पार्टी चाली रही छे। आ पार्टी आजे एटલું મોટું વટવૃક્ષ બની રહ્યું છે કે સત્તામાં બેઠેલા લોકોને હવે એનો ડર લાગે છે। અત્યાર સુધી તો એવું હતું કે ભાઈ છે ને હવે તો ઝંડો પકડીને દોડ્યા કરે, પણ આજે સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટીએ તમારા આશીર્વાદથી, ગુજરાતના લોકોના આશીર્વાદથી ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા તાનાશાહોના પાયાઓ હલાવવાનું કામ કર્યું છે અને એ સંદેશ આપ્યો છે કે આગામી સમયની અંદર આ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓછો નહીં થાય તો હવે બહુ વાર નથી કે ગુજરાતની અંદર પરિવર્તન આવશે અને ગુજરાતની અંદર આ પરિવર્તન લાવવાનું કામ બીજું કોઈ નહીં આપણા યુવાનો, આપણા દીકરાઓ કરવાના છે। સામાન્ય ઘરમાંથી આવતા યુવાનો, સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો જે આ પીડા લઈને ચાલે છે એમની જવાબદારી આજે ગુજરાતની જનતા એમને સોંપી છે અને આ પરિવર્તન આગામી સમયમાં આવીને રહેવાનું છે। સત્તામાં બેઠેલા લોકોને અહંકાર છે કે અમે આ લોકો ગમે તેવું કરશે, અમે એને જેલથી બીવડાવીશું, દંડાથી બીવડાવીશું અને કોઈ પણ ભોગે આ પાર્ટીને સફળ થવા નહીં દઈએ। પણ ભઠ્ઠો હોય ને, ભઠ્ઠો ઈંટોનો, એની અંદર ઈંટું, કાચી ઈંટોને પાકવા મૂકવાની હોય। કેટલીક ઈંટો બળીને રાખ થઈ જાય, કેટલીક ઈંટો ન પાકી શકે, પણ મોટા ભાગની ઈંટો પાકે અને ઈંટોમાંથી ભવ્ય ઇમારતોના નિર્માણ થતા હોય। હું આજે આપ સૌની વચ્ચે કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની અંદર આ એવું મોટો ભઠ્ઠો ચાલે છે કે એની અંદર પાકેલી ઈંટો આગામી સમયની અંદર ગુજરાતનું નિર્માણ કરવાનું છે, આપણા બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે। અમને અફસોસ નથી, કેટલાક ગાળવાઓ બળી જાય, કેટલાક દમ ન હોય તો ઉગે નહીં, પણ જે ઉગે
એ 1000 ગણું કરીને ઉગે અને એ કામ આજે આમ આદમી પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. કોઈ નેતાઓની જાગીર નથી, કોઈ ઉદ્યોગપતિઓની જાગીર નથી. આ મારી ને તમારી પાર્ટી છે ને એટલા માટે ગુજરાતમાં સત્તામાં બેઠેલા લોકો ડરે છે. આજે આપણે જોઈએ છે કે આપણા ખેડૂતોના પ્રશ્નોનો કોઈ પાર નથી. વિસાવદરની અંદર જ્યારે આ તક મળી, ગુજરાતના ખેડૂતોએ જવાબ આપવાની તક મળી, ત્યારે ગુજરાતના ખેડૂતોએ, વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા નામનો એક સૂરજ ઉગાવ્યો અને આજે એ સૂરજ આજે વિધાનસભાની અંદર ઉગ્યો છે, પ્રકાશ પાથરે છે અને આપણી વાત જે છે વિધાનસભામાં પોગી છે. આમ આદમી પાર્ટી એટલે કેવી પાર્ટી? અહીંયા કોઈ લેવા વાળા નથી, કોઈ લઈને ભાગી જવા વાળા નથી. જેમને આ કઠે, જેમને પચે નહીં એ લોકો ભાગી જાય. પણ આમ આદમી પાર્ટીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આજે એવા યુવાનો નેતૃત્વ કરે છે જે ગુજરાતનું ગર્વ છે. આજે તમે જુઓ, ભાજપની અંદર કોઈ એવો નેતા નથી કે જેની સાથે કોઈ ફોટો પડાવવા રાજી હોય, પણ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર આ યુવાનો જુઓ જેને આજે ગુજરાતની જનતા પ્રેમ કરે છે. એ પ્રેમ એને વ્યક્તિગત નહીં, આ પાર્ટીએ જે વાવ્યું છે, આ પાર્ટીએ જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષનું પરિણામ છે. આજે આદિવાસી પટ્ટાની અંદર ભાઈ ચેતર વસાવા નામનો યુવાન જે વિસ્તારની અંદર સતત સંઘર્ષ કરે છે, સત્તાની સામે લડે છે, જે સત્તાની સામે ભ્રષ્ટ સત્તાને ખુલ્લું પાડવાનું કામ કરે છે, એ ભાઈ ચેતર વસાવા આજે ગુજરાતના આદિવાસીઓની આશા છે, ગુજરાતની આશા છે. આ યુવાનો આજે ગુજરાતનું ભવિષ્ય છે અને આજે આપણે ગર્વ લેવો જોઈએ. અને હું આજે જ્યારે ગુસ્સિયામાં છું, મારા માટે પ્રવીણભાઈ નાના ભાઈ છે અને જ્યારથી અમે ઓળખીએ છીએ ત્યારથી એક એવો સંબંધ રહ્યો છે કે એણે હંમેશા મને મોટા ભાઈની રિસ્પેક્ટ આપી અને મેં નાના ભાઈની જેમ એમને હાચવા હોય. પણ આજે ગર્વ છે કે ઘુસિયા ગામની અંદર આપ સૌ એટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો અને અમે જ્યારે યાત્રા શરૂ કરી છે ત્યારે પહેલી શરૂઆત અમે આ ગામથી કરીએ છીએ. હું આપ સૌનો આભાર માનવા વિશેષ તો આવ્યો છું. આભાર આ ગામની જનતાને, આભાર આ જનેતાઓને, આભાર આ વડીલોને કે તમે ગુજરાતને, આમ આદમી પાર્ટીને પ્રવીણ રામ જેવું રત્ન આપ્યું છે. અમે આ રત્નને ખોશું નહીં ને આને વધારેમાં વધારે ઉજળે, વધારેમાં વધારે વિકાસ પામે, ગુજરાતને આની સેવાઓનો લાભ મળે અને ગુજરાત આ પીડાઓમાંથી મુક્ત થાય એવું નેતૃત્વ કરે એવી જવાબદારી લેવા માટે અને આપ સૌના આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. આજે ગુજરાતની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ વર્ણવી શકાય એમ નથી. એ તો જેને ઘરે દવાખાનું આવે, છોકરાઓને સ્કૂલે દાખલ કરવા જવાના હોય, મા બાપ માટે દવા લાવવાની હોય, ખેતરમાંથી પાકેલો પાક આપણે વેચવા જતા હોય, ત્યારે આપણને એમ થાય કે આ ગુજરાતની અંદર આ સ્થિતિ, આપણી આ સ્થિતિની સામે જોશે કોણ? અને એના માટે આજે જે આપણને તક મળી છે, આ પરિવર્તનની તક, આ પરિવર્તનનો સંદેશ અમે માંગીએ છીએ કે ગુજરાતના ખેડૂતો એક થાય, ગુજરાતના તમામ ખેડૂતો, ગુજરાતના તમામ લોકો નાતી જાતિ ભૂલી અને જો એક થાય તો ગુજરાતની અંદર આ સત્તામાં બેઠેલા તાનાશાહોને હટાવી શકાય અને એ કામ ગુજરાતની જનતા કરવાની છે. ગુજરાતે હંમેશાથી જ્યારે જ્યારે જરૂર પડી આ ગુજરાતે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું છે. આજે પણ જ્યારે આ ગુજરાતને જરૂર છે ત્યારે ગુજરાત ઈશુદાન ગઢવી પેદા કરશે, ગુજરાત પ્રવીણ રામ પેદા કરશે, ગુજરાત ચૈતર વસાવા પેદા કરશે, ગુજરાત ગોપાલ ઇટાલિયા પેદા કરશે. આ પેદા કરવાનું કામ, આ નેતૃત્વ પેદા કરવાનું કામ ગુજરાતની જનતા કરશે. અરવિંદ કેજરીવાલને પ્રવીણભાઈના ભાઈ કે માં અરવિંદ કેજરીવાલની આંગળી પકડીને નહોતા ગયા કે લેવ ભાઈ આને નેતા બનાવો. એ તો નેતા બનવાના ગુણ એનામાં છે, એને સંઘર્ષ કરવાના ગુણ એનામાં છે. અને આમ આદમી પાર્ટી એ પ્લેટફોર્મ છે, આમ આદમી પાર્ટી એ પાર્ટી છે કે જે નવું નેતૃત્વ પેદા કરી શકે, જે નવા નેતાઓ પેદા કરી શકે અને આવા હજારો નેતા પેદા થવાના છે. અમે આપ સૌને ફરીથી એક વખત આપના આશીર્વાદ મેળવવા આવ્યા છે. સંઘર્ષ બહુ લાંબો છે, ખૂબ અઘરો છે. જેલ, લાઠી, અનેક પ્રકારની યાતનાઓમાંથી પસાર થવું પડે એમ છે. પણ મને વિશ્વાસ છે કે જો ગુજરાતની જનતાનો સાથ હોય, તમારા આશીર્વાદ હોય, તો આ તમામે તમામ અત્યાચારની સામે પણ આમ આદમી પાર્ટી જે છે એ પોતાનો રસ્તો કરી જવાના છે અને
વચન સાથે કે આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવશે, હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છે કે લગાવ્યું એટલી હિંમત લગાવી લો, અમારી પાસે બીજી કોઈ તાકાત નથી, પણ અમે ગુજરાતની જનતાના આશીર્વાદથી તમને ઉખાડી ફેંકીશું એ નિર્ણય લઈ અને આજે સોમનાથથી સંકલ્પ સાથે નીકળ્યા છીએ. 8 તારીખે ગાંધીનગર આવીએ છીએ. ગાંધીનગરની અંદર મહાસંમેલન થવાનું છે. આજથી તમારા પાયાઓ હલવાનું અને ગુજરાતની સત્તા બદલવાની શરૂઆત થઈ છે. લખી રાખો કે આગામી સમયમાં ગુજરાતની અંદર તાનાશાહી અને અહંકારી કે જેને બહુ ઘમંડ છે એ ભાજપનો ઘમંડ ભાંગવાનું કામ અમે સૌ કરીશું. ફરીથી એક વખત આપ સૌના આશીર્વાદ સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે મનોજ સોરઠિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.